વાર્તા એક દીવો અને અંધકાર। એક નાનકડું ગામ હતું, શિવપુર। ગામ સુંદર હતું, પરંતુ લોકોના દિલમાં અંધકાર ભરેલો હતો। અહીં એક એવો નિયમ ચાલતો હતો કે ગરીબ માણસ સપના નહીં જોઈ શકે। ગામમાં રહેતો હતો એક છોકરો, મનવ। મનવના પિતા ખેડૂત હતા અને માતા બીમાર રહેતી। ઘરમાં પૈસા ઓછા, પરંતુ મનવની આંખોમાં સપનાઓ ભરેલા। દરરોજ રાત્રે મનવ એક નાનકડો દીવો બળાવતો અને તેની રોશનીમાં ભણતો। ગામના લોકો હસતા, આ દીવો શું બદલી દેશે તારી કિસ્મત? ભણવાથી ભૂખ નહીં મટે। પણ મનવ ચૂપ રહેતો, કારણ કે તેને ખબર હતી, દીવો નાનો છે પણ અંધકારને હરાવી શકે છે। એક દિવસ ગામમાં મોટો તોફાન આવ્યો। ભારે વરસાદ, વીજળી ગાયબ, આખું ગામ અંધકારમાં ડૂબી ગયું। લોકો ડરી ગયા। રાત્રે રસ્તા દેખાતા નહીં, ઘણા લોકો બીમાર પડ્યા। ત્યારે મનવે પોતાની માતાને કહ્યું, માં, હું મદદ કરવા જાઉં છું। માતાએ ડરીને કહ્યું, બેટા, અંધારું છે। મનવ હસ્યો અને બોલ્યો, માં, જ્યારે દીવો છે ત્યારે ડર શા માટે? મનવ પોતાના નાનકડા દીવા સાથે બહાર નીકળ્યો। એક ઘર, પછી બીજું, જ્યાં જરૂર હતી ત્યાં દીવો લઈ ગયો। લોકોએ જોયું, નાનો છોકરો પણ મોટી હિંમત। એક ઘરમાં એક વૃદ્ધ દાદા ગંભીર હાલતમાં હતા। અંધારામાં દવા મળતી ન હતી। મનવના દીવાએ બધું બદલી નાખ્યું। દાદાની જાન બચી ગઈ। સવારે સૂર્ય ઉગ્યો, ગામમાં વાત ફેલાઈ ગઈ કે જે દીવાને આપણે હસતા હતા, એ દીવાએ આજે આખું ગામ બચાવ્યું। ગામના વડીલો મનવ પાસે આવ્યા। આંખોમાં શરમ હતી। એક વડીલે કહ્યું, બેટા, અમે ખોટા હતા। મનવે શાંતિથી જવાબ આપ્યો, સપના ગરીબ કે અમીર નથી જોતા, સપના હિંમત જુએ છે। થોડા વર્ષો પછી મનવ શહેરમાં ભણીને ડૉક્ટર બન્યો। પણ એ શહેરમાં નહીં રહ્યો। એ પાછો પોતાના ગામ શિવપુર આવ્યો। અહીં એક નાનું હોસ્પિટલ ખોલ્યું। હોસ્પિટલના દરવાજે લખેલું હતું કે અહીં પૈસા નહીં, માનવતા ચાલે છે। ગામ હવે બદલાઈ ગયું હતું। લોકો દીવો બળાવતા શીખી ગયા હતા। અને સૌથી મહત્વની વાત, હવે કોઈ બાળકના સપનાનો મજાક નહીં ઉડાવતો। શીખ: દીવો નાનો હોઈ શકે, પરંતુ જો હિંમત મોટી હોય તો આખો અંધકાર દૂર થઈ શકે છે। જો વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મિત્રો। આવજો। હવે મળીશું આગળના વિડીયોમાં।